પોલીસની રહેમ નજરે દારૂનો કારોબાર ચાલતો હોવાનો ગેનીબેન ઠાકોરનો આક્ષેપ। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનો દાવો કર્યો છે સાંસદ ગેનીબેન ઠાકોર। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર પોલીસ પ્રશાસન પર આકરા પ્રહાર કર્યા। ધાનેરાના સાંકળ ગામે યોજાયેલી સભામાં ગેનીબેને પોલીસ અને બુટલેગર વચ્ચેની મિલીભગતનો પર્દાફાશ કરતા સનસનાટીભર્યા આક્ષેપો કર્યા। બનાસકાંઠાની સરહદેથી થતી દારૂની હેરાફેરી મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસને આડે હાથ લીધી। બુટલેગરની કારને પોલીસ પેટ્રોલિંગ કરતી હોવાનો દાવો કર્યો। પોલીસના વોટ્સએપ ગ્રુપથી ચાલે ને એની લાઈનો માટે ચાલે ભાઈ ગાડી છેટલે ચા પહોંચી આ ગાડીને કોઈએ રોકી નથી ને અહીંથી છેક નીકળે ને ધાનેરા બોર્ડરથી એટલે અમદાવાદ સુધી આખી વોચ ગોઠવેલી હોય જે બોલા રાજા મહારાજાના વરઘોડા નીકળે ને એમ આખી ગાડીઓ દારૂ ભરેલી નીકળે ને પોલીસ એનું પાયલોટિંગ કરે। આટલાથી જ ગેનીબેન ઠાકોર અટક્યા ન હતા। બુટલેગરો પોલીસને હપ્તા આપતા હોવાનો આક્ષેપ કર્યો। સરકારી મશીનરીનો ઉપયોગ બુટલેગરોને બચાવવા માટે થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપોને પાલનપુરથી ગાંધીનગર સુધી ખળભળાટ મચાવી દીધો છે। કે અહીંયા ધાનેરા તાલુકો હોય કે થરાદ તાલુકો હોય કે જે બોર્ડર રાજસ્થાનની બોર્ડર લાગે છે ત્યાં રોજની હજારો ગાડીઓ રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગુજરાતમાં ઠલવાય છે। એને પકડવા માટેનો પોલીસને ટાઈમ નથી। એના વોટ્સએપ ગ્રુપો ચલાવીને બુટલેગરોને મદદ કરવા માટે કરીને સરકારી મશીનરીનો ઉપયોગ થાય છે। બુટલેગરો પાસેથી કરોડો રૂપિયા હપ્તા લેવામાં આવે છે અને ગુજરાતનું અને અમારા વિસ્તારનું યુવા ધનને બરબાદ કરે છે।